જય હિન્દ મિત્રો. તો મિત્રો આજે વાત કરીએ ડે 8 એટલે કે એસએસસીના ડે 8 માં શું થયું છે બરાબર. એ પહેલા હું તમને કહી દઉં કે આજે આપણા ગ્રુપમાંથી જે બોયઝ ગયા હતા એમાંથી નવદીપ, સુભાષ અને કેશુ બરાબર ત્રણેય પાસ થઈ ગયા. નવદીપને તમે ઓળખો જ છો, પણ સુભાષ અને કેશુ ઓનલી 1 મંથની અંદર આવી અને પાસ કર્યું છે બરાબર. અને બી સારા ટાઈમિંગ છે, મતલબ કે 22 પહેલા. તો ચાલો એને શું કીધું તો આપણે જોઈએ આપણે બરાબર કે આજના દિવસમાં શું હાલચાલ રહ્યો છે એ બરાબર. તો આજના દિવસ ડે 8 માં શું થયું, આજે 28 તારીખ હતી બરાબર. તો એમાં પેલી બે બેચ બની હતી બરાબર. બે બેચ બની હતી ને તો એક 400 ની બની હતી. 400 માં 239 ફિઝિકલ પાસ કર્યું હતું બરાબર. 239 ગયા હતા પીએસટી માંથી, એમાંથી 186 પીએસટી પાસ કર્યું. 55 જણા હાઈટ અને ચેસ્ટમાં નીકળી ગયા. પછી બીજી બેચ બરાબર, એ પણ અપ્રોક્સિમેટલી 11-12 વાગ્યાની આજુબાજુ દોડી હતી. 363 બરાબર આપણે જે વિદ્યાર્થીઓ પાસ થયા છે ને આ બેચમાં હતા ત્રણે બરાબર. તો એને શું કીધું કે સર આમાંથી 186 ફિઝિકલ રનિંગ પાસ કર્યું હતું, એમાંથી 143 પીએસટી પાસ કર્યું અને 43 જણા જે હતા એ ચેસ્ટ અને હાઇટમાં નીકળી ગયા. હાઇટમાં રેશિયો નીકળવાનો ઘણો છે હજુ બી. ટોટલ આજના દિવસનો જે કહીએ ને આપણે બરાબર, તો 329 પાસ થયા બરાબર. 329 763 માંથી પાસ થયા છે. તો મતલબ કે આજનું શું કટ ઓફ, આજનું કેટલા ટકા રહ્યું, તો આજનું રહ્યું છે 43% બરાબર. આજનું રહ્યું છે 43% રહ્યું છે આજનું. તો મિત્રો આજે પણ રિઝલ્ટ 40% ઉપર તો છે જ, પણ છતાં પણ હજુ બી રનિંગમાં ફેલ થઈ રહ્યા છે કર્વના લીધે. કરવામાં ઘણા વિદ્યાર્થીઓ ડોસવાઈ રહ્યા છે. તો નેક્સ્ટ જે વિદ્યાર્થીઓ છે એને મારો એ સંદેશ છે કે કર્વ મારવામાં, ખૂણા વાળવામાં ધ્યાન રાખજો બરાબર. બાકી આ બાબત તમારી પાસે કંઈ નવી અપડેટ હોય તો મને જરૂરથી શેર કરજો. બાકી વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ.